ગાંધીનગરમાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં ચરોડ ઉપર બસે મારી કારને ટક્કર। બસમાં સવાર હતા 30 થી 35 મુસાફરો। હમણાં 2 દિવસ પહેલા જ હિટ એન્ડ રનનો બનાવ બનેલ, એમાં પણ રાહદારીઓએ પોતાનો જીવ ગુમાવેલો હતો। ગાડીમાં સવાર હતા 4 થી 5 લોકો, કોઈ પણ જાનહાનિ પહોંચી નહીં। ગાડીને પાછળના ભાગે કાચ તૂટી મોટું નુકસાન થયેલ છે। ગાડી માલિકનું કહેવું એવું છે કે હમણાં જ અમે કાર લીધી હતી ને બસના ડ્રાઈવરે પાછળથી આવી અમને ટક્કર મારી। એસટી અમારી સલામત સવારી ગણાવતી ગુજરાત સરકારની બસે ગાંધીનગરમાં જ એક અકસ્માત સર્જ્યો છે। બસના ડ્રાઈવરનું પણ કહેવું એવું છે કે વરસાદના કારણે બ્રેક સ્લીપ ખાય તેથી બ્રેક ન આવી અને કાર ચાલકે કોઈ પણ પ્રકારનો ઇન્ડિકેટર કે સંકેત આપ્યો ન હતો, એના કારણે અકસ્માત સર્જાયો છે। આવા જ સમાચારો માટે જોડાયેલા રહો TV17 ગુજરાતી સાથે।